કતારગામ વિસ્તારમાં આવેલી ક્રિસ ડિયામ નામની ડાયમંડ કંપનીએ અંદાજે 100 જેટલા કારીગરોને છૂટા કરી દીધા છે. આ કંપની મુખ્યત્વે વિદેશી વેપારીઓ માટે જોબવર્કનું કામ કરતી હતી. કંપનીએ છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિભાગોમાં કામ કરતા કારીગરોને એકાએક જ છૂટા કર્યા છે. આ નિર્ણય અમેરિકાના 50% ટેરિફના અમલની જાહેરાત સાથે સંકળાયેલો હોવાનું મનાય છે, જેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ ઉપર પડી રહી છે. આ ઘટનાએ ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે અને અન્ય કંપનીઓ ઉપર પણ તેની અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. કારીગરોમાં રોજગારી ગુમાવવાનો ભય વ્યાપ્યો છે, કારણ કે આર્થિક મંદી અને નવા ટેરિફના કારણે કામ ઓછું થઈ રહ્યું છે. ક્રિસ ડાયમંડ જેમ્સ કંપનીમાં કામ કરતા વિનેશભાઈએ જણાવ્યું હતું કે હું છેલ્લા 5 વર્ષથી કાસાનગર ખાતે આવેલી ક્રિસ ડિયામ ડાયમંડ કંપનીમાં કામ કરું છું. અલગ અલગ વિભાગમાંથી 100 જેટલા રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે અને છૂટા કરવાનું કોઈ જ કારણ પણ આપવામાં નથી આવ્યું. મારો 35,000 રૂપિયા પગાર હતો. આગામી દિવસમાં દિવાળી આવી રહી છે, ત્યારે છૂટા કરેલા બીજા વર્કરોને પણ ક્યાંય નોકરી મળી નથી રહી. આ સાથે જ કોઈ નોકરી આપવા પણ તૈયાર નથી. આગામી સમયમાં દિવાળી આવી રહી છે અને આવી રીતે તો ઘરનું ગુજરાન કઈ રીતે ચાલશે? દિવાળીને 1.5 મહિનાની વાર છે અને છૂટા કરી દેવામાં આવ્યા છે. આવા સમયમાં રત્ન કલાકાર પોતાના ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવી શકશે? મારી હાલ તો એટલી જ માંગણી છે કે સરકારના નિયમ પ્રમાણે જેમને આપી શકાતું હોય તે આપવું જોઈએ. રાજેશભાઈ વાછાણીએ જણાવ્યું હતું કે કાસાનગર ખાતે આવેલી ક્રિસ ડિયામ નામની કંપનીમાં છેલ્લા 17 વર્ષથી કામ કરું છું. કોઈપણ કારણ આપ્યા વિના છૂટા કરી દેવામાં આવ્યા છે. સાંજે અમને કહી દીધું કે હિસાબ કરી નાખો, આ બધાને પગાર આપી દો અને આજથી તમામ છૂટા. આજે છૂટા કરેલા છે તે રત્ન કલાકારોમાં કોઈનો પગાર 20, 25, 30 હજાર સુધીનો હતો. દિવાળી ખુશીનો તહેવાર છે. બધાના છોકરાઓ રાહ જોતા હોય છે કે પપ્પા કપડાં લઈ દે છે, દેશમાં ફરવા જઈશું, અને આ બધું જ મીઠીમાં મળી ગયું. હવે ઘર તો આડાવડા વ્યાજે અને ઉછીના રૂપિયા કોઈ પાસેથી લઈને ચલાવવું પડશે. દિવાળી મનાવી શકાય એવી પરિસ્થિતિ જ નથી. કોઈ ગાડીઓના હપ્તા ભરે છે તો કોઈ મકાનના હપ્તા ભરી રહ્યા છે. બેંકના લોનના હપ્તાઓ તો ચાલુ જ છે. અહીં કંપની દ્વારા ઓચિંતા જ કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના જ ના પાડી દીધી હતી. એમને એવું હતું કે 15 દિવસમાં જાણ કરીને છૂટા કરીશું તો તેમને 15 દિવસનો પણ પગાર આપવો પડશે, જેથી તેઓએ એક જ ઝાટકે એક જ દિવસમાં અમને છૂટા કરી દીધા. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે અમે પહેલાં જાણ કરી હતી કે ડાયમંડ ઉદ્યોગ ઉપર ટેરિફ લાગશે તો તેની ગંભીર અસર હીરા ઉદ્યોગ ઉપર પડશે. તેની અસર હાલ જોવા મળી રહી છે. કતારગામ કાસાનગર ખાતે ક્રિસ ડિયામ નામની ડાયમંડ કંપની છે, તેને 100 જેટલા કારીગરોને છૂટા કરી દીધા છે. આવનાર દિવસોમાં પણ વધુ કારીગરોને છૂટા કરવામાં આવે તેવી પણ માહિતી મળી રહી છે. અમે કીધું હતું કે 1 લાખ જેટલા રત્ન કલાકારોની રોજગારી જશે. કતારગામ ખાતે ક્રિસ ડાયમંડની નામની જે કંપની છે એનાથી 100 જેટલા રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે. છૂટા કર્યા બાદ લેબર કાયદા મુજબ જે લાભો મળવા જોઈએ, ગ્રેચ્યુટી, બોનસ, અગ્રજા, આ લોકોને આપવામાં આવ્યું નથી. કારીગરોને પગાર સ્લીપ પણ આપવામાં નથી આવતી. માલિકો દ્વારા કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. લેબર ડિપાર્ટમેન્ટ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પીએફ ડિપાર્ટમેન્ટ ઘોર નિંદ્રામાં સૂતું હોય એવું અમને દેખાય છે. કારણ કે જો કારીગરોને છૂટા કરે તો એને મળવાપાત્ર જે લાભો છે એ પણ આપવામાં નથી આવતા. તો કાયદાકીય રીતે ડાયમંડ વર્કર યુનિયન એની સાથે છે. કારીગરોની સાથે વાત કરતા એક ગંભીર બાબત સામે આવી છે કે જેનો પગાર 15,000 હોય એને 30,000 નાખવામાં આવે છે અને 30,000 પગાર નાખી અને 15,000 એને કંપનીને રિફંડ કરવાના છે. તો બ્લેકના વ્હાઇટ પણ આ કંપનીઓ કરતી હોય છે. તો આ જે ક્રિસ ડીએમ છે એની ઉપર ઇન્કમ ટેક્સ છે અને જે કાંઈ વિભાગ લાગતા વગતા હોય એની ઉપર કાર્યવાહી કરવી જોઈએ. કારીગરોને આજે 10 વર્ષ થયા હોય તો 10 વર્ષની ગ્રેજ્યુટી પણ નથી આપી, એને નોટિસ પીરિયડનો પગાર નથી આપ્યો. તો આ ખૂબ જ ગંભીર બાબત છે. તો આ બાબતે સરકારને ધ્યાન દેવું જોઈએ. અને અમે ડાયમંડ વર્કર યુનિયનની ગુજરાતની પૂરી ટીમ રત્ન કલાકારોની સાથે છે અને કાયદાકીય રીતે આગળ અમે લડત લડીશું. હું રાજુભાઈ વાછાણી બોલું છું. હું 17 વર્ષથી અહીંયા બેસું છું કંપનીમાં, ક્રિસ ડીએમમાંથી. તો અમને કોઈ કારણસર છૂટા કરી દીધા કે હવે આજ હિસાબ કરી નાખો, પગાર કરી દો બધાને. અમે કોઈ કારણ આપ્યું જ નથી. ઘરની પરિસ્થિતિ સાવ નબળી છે, ટોટલી બધાની નબળી જ છે. બધાને હપ્તા ચાલુ હોય, કોઈને હોમ લોન ચાલુ હોય, કોઈને ગાડીની લોન ચાલુ હોય, બધા લોનવાળા જ છે. રત્ના કલા એક આમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. એમાં ગેલેક્સી છે, લાર્નર છે, રશિયન ડિપાર્ટમેન્ટ છે, પછી સરીન ડિપાર્ટમેન્ટ છે,
ટેબલ છે, બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. એટલે લગભગ હજી તો જેમ બંધ થતું જાય ને એમ ધીરે ધીરે થતું જાય. જેમ હીરા કુટશે ને બધા આખું બંધ કરી દેવાના છે. દિવાળીની પરિસ્થિતિ બહુ ખરાબ છે. અત્યારે બધાને અત્યારે ઉમંગ હોય દિવાળીનો, ખરીદી કરવી હોય, ગામ જવું હોય. અત્યારે ગામ જવા માટે અમુકને ટિકિટ ભાડાય નથી પૈસા. એ કોઈ અમને જાણ કરી જ નથી. અત્યારે શેઠિયા લોકોને એક જ છે કે નામ કમાવા હાટું દાન કરે, તો કારીગર અહીંયા કમાઈ અહીંયા જિંદગી પર કમાઈને દે છે એ નથી દેખતા. શેઠિયા દાન કરે પૂરું ગામને બતાવવા હાટું, કે કારીગર અહીંયા જખ મરાવે છે એ કોઈ જોતું નથી. શેઠિયા મારું નામ દિનેશ ખોલકિયા છે. હું ક્રિસ ડીએમ કાસાનગરમાં નોકરી કરું છું 5 વર્ષથી. બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી 100 થી વધારે રત્ન કલાકારને છૂટા કરવામાં આવ્યા છે અને કોઈ રીઝન વગર કોઈને રીઝન આપવામાં આવ્યું નથી અને છૂટા કરી દેવામાં આવ્યા છે. પગાર તો એના ડિપાર્ટમેન્ટ પ્રમાણે 35,000 થી હતું, બધાથી 30,000 હતો, કોઈનો એ રીતે હતું. પણ અત્યારે કોઈને કોઈ રીઝન આપવામાં આવ્યું નથી. સામી દિવાળી છે અને અત્યારે કોઈને કોઈ બેસાડતું નથી બીજી જગ્યા પર. અત્યારે કશે જગ્યા મળતી નથી.